નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી નહીં, રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા માટે મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ખબર એવી મળી રહી છે કે ચેતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે માંગણી કરતા નામદાર હાઈકોર્ટે તેઓને પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે। હાઈકોર્ટે ચેતર વસાવાને રાહત આપી છે। નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી છે। લોકસભાની ચૂંટણી પહેલા ચેતર વસાવાને રાહત મળતા પક્ષમાં પણ હાશકારો થઈ ગયો છે। ચેતર વસાવાને 6 મહિના બાદ ડેડિયાપાડા વિધાનસભામાં હાઈકોર્ટે પ્રવેશની મંજૂરી આપી છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે વનકર્મીઓને બોલાવીને ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચેતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે। ડેડિયાપાડા વિધાનસભા બેઠક એ નર્મદા જિલ્લામાં આવતા હોવાથી ત્યાં પ્રચાર કરવો જરૂરી છે। ત્યારે આ કારણે ચેતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી કોર્ટ પાસે માંગી હતી, પરંતુ રાજપીપળાની સેશન કોર્ટે તેને ફગાવી દીધી હતી, જેના બાદમાં ચેતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને લઈને હવે હાઈકોર્ટે ચેતર વસાવાને રાહત આપી છે। ગુજરાત હાઈકોર્ટે ચેતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી આપી દીધી છે। ખબર એવી મળી રહી છે કે લોકસભાના ઉમેદવાર હોવાથી ડેડિયાપાડા વિધાનસભા બેઠક નર્મદા જિલ્લામાં આવતી હોવાથી ત્યાં પ્રચાર કરવો જરૂરી હોય ચેતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે અરજી કરી હતી। અત્યાર સુધીમાં ચેતર વસાવાના ધર્મપત્નીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના નેતાઓ દ્વારા તેમના વતીનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે ચેતર વસાવા જાતે ડેડિયાપાડા વિધાનસભામાં પ્રચાર કરશે। ચેતર વસાવા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરવા જશે અને 19 તારીખથી ડેડિયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।